હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની રેસીપી છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી તુરિયા પાત્રાનું શાક. જોતાં જ મોંમાં પાણી આવી જાય. તો મિત્રો, ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 2 નંગ જેટલા તુરિયા લીધેલા છે અને 1 નંગ પાત્રું લીધેલું છે. હવે તુરિયાને આપણે ઉપરથી જે છાલ છે તે ઉતારી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે જે મેં ઉપરની છાલ છે તે ઉતારી લીધેલી છે. તો હવે તેને મોટા મોટા ટુકડા કરી લઈશું આ રીતના. હવે તેને વચ્ચેથી આ રીતના કટિંગ કરી અને લાંબી લાંબી સ્લાઇડ કરી લઈશું. હવે આપણે પાત્રાને કટિંગ કરી લઈશું. તો મેં આ રીતના ગોળ કરી લીધા છે. હવે તેને વચ્ચેથી આ રીતના કટિંગ કરી લઈશ. તમારે ગોળ રાખવા હોય તો તમે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લાંબી લાંબી સ્લાઇડ કરી લીધેલી છે તુરિયાની અને આ રીતના મેં કટિંગ કરી લીધા છે પાત્રાને. તેના માટે મેં અહીંયા અડધી વાટકી સિંગનો ભૂકો લીધેલો છે શેકી. તેને 1 મિનિટ શેકી લીધો છે. પછી તેને ખાયણીના મદદથી ખાંડી લીધેલો છે. લીલા ધાણા લીધેલા છે 2 ટેબલ સ્પૂન જેટલું. એટલા મેં તલ લીધેલા છે. 1 ટેબલ સ્પૂન વરિયાળી લીધેલી છે. 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધેલો છે. સૂકું લાલ મરચું લીધેલું છે અને અહીંયા 1 તજ લીધેલો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પેન મૂકીશું. તો હવે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું. હવે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. આપણે જીરાનો જ વઘાર કરવાનો છે. હવે જીરાનો રંગ આવી જાય એટલે તેમાં આપણે લીમડાના પાન એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું. સૂકું લાલ મરચું અને તજ એડ કરી દઈશું. વરિયાળી લીધેલી છે તે એડ કરી દઈશું. તલ લીધેલા છે તે એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન. તેમાં જે આપણે તુરિયા લીધેલા છે તે એડ કરી દઈશું. તેને આ રીતના હલાવી લઈશું. હવે તેમાં લીંબુનો રસ લીધેલો છે તે એડ કરી દઈશું. હવે તેને આપણે 2 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણા જે તુરિયા છે તે સરસ મજાના. તો હવે આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો તેને આ રીતના હલાવી લઈશું. ચટણી પાવડર એડ કરી દઈશું. હવે થોડું ઉપર પાણી એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. ખાંડ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે. હવે તેને આપણે 2 મિનિટ સુધી રહેવા દઈશું અને ઉપર ઢાંકણ છે તે ઢાંકી દઈશું. તો હવે આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો ઢાંકણ લઈ દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા જે તુરિયા છે તે સરસ મજાના ચડી ગયા છે. જે સિંગનો ભૂકો લીધેલો છે તે એડ કરી દઈશું. આ રીતના હલાવી લઈશું. તો હવે આપણે જે પાત્રા લીધેલા છે તે એડ કરી દઈશું આ રીતના. તેની ઉપર આપણે થોડું પાછું પાણી એડ કરી દઈશું, જેથી કરીને અંદરના જે પાત્રા છે આપણું પાણી ચૂસી લેશે. જો તમારે ગ્રેવીવાળું શાક કરવું હોય તો તમે વધારે પાણી યુઝ કરી શકો છો. હું અહીંયા બિલકુલ થોડું એવું જ પાણી એડ કરું છું. હવે ઉપર પાછું જે ઢાંકણ છે તે આપણે દઈ દઈશું અને 2 મિનિટ સુધી રહેવા દઈશું. તો હવે આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ઢાંકણ લઈ લઈશું.
તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે સરસ મજાનું થઈ ગયું છે. તો તેને આ રીતના હલાવી લઈશું. તો તેને આ રીતના વ્યવસ્થિત હલાવી લઈશું. તો બન્યું છે ને એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવું તુરિયા પાત્રાનું શાક. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આપણે ધાણા લીધેલા છે તે એડ કરી દઈશું અને આ રીતના હલાવી લઈશું. તો બન્યું છે ને એકદમ સરસ, જોતા જ મોંમાં પાણી જ આવી જાય એવું સ્વાદિષ્ટ અને ટેસ્ટફુલ જેવું શાક. તો મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.